નિકિતા, નિકિતા, હવે તો બોલ. આ કઈ કઈ ને મારી જીભના ડૂચા વળી ગયા કે શું તકલીફ છે, શું જોઈએ છે. જલ્દી કે, ઓલાને નોકરીએ જવાનું મોડું થાય છે. બોલ ને. બા, તમને તો ખબર છે ને કે મારા સાસુનો સ્વભાવ કેવો છે. તમે માનશો નહીં, એને છે ને મારી પાસેથી 10 તોલા ઘરેણાની માંગ કરી છે. 10 તોલા? 10 તોલા ઘરેણું, ઈ સિવાય ફર્નિચર લઈ જવાનું, એસી, વોશિંગ મશીન. હવે આટલું બધું તો ભાઈ આપણે નથી આપી શકીએ એમને. અને પાછા કેવા છે કે જીદ કરે છે કે જોશે તો જોશે જ એમ. પણ નિકિતા, તારે સાસરે બધાને ખબર છે કે આપણી પરિસ્થિતિ કેવી છે. આ એક જ કમાય છે ને એના પર ઘર ચાલે છે, તો આપણે આટલું બધું એને આપશું કેવી રીતે? બધી વાત સાચી. મેં મારા ઘરવાળાને ઈ જ સમજાવ્યું કે ભાઈ અમારી પરિસ્થિતિ એટલી સારી નથી. તો ઈ કે જો મમ્મીએ કીધું છે એટલે ઈ કરવું જ પડશે. અને એના મમ્મી કે લગ્ન ક્યાં તમારે વારે વારે કરવા છે, એકવાર કરવા છે, જેટલું દેવાય એટલું દીકરીને દઈ જ દ્યો. માવડીઓ છે ઈ કે એટલું થાય. એને આંખે દેખાતું નથી, એને બુદ્ધિ નથી કે આ સામેવાળા આટલા મધ્યમ વર્ગના છે, એ લોકો બિચારા ન આપી શકે. એનો ભાઈ જ એક કમાવા વાળો. અને જરીક ઘર જોઈને તો બધી વસ્તુ મંગાય ને. ભાઈ મને સમજાય છે, પણ ઈ લોકો નથી સમજતા. એનું શું? પાછું ઈ લોકોએ જીદ પકડી છે કે અમારે જોશે જ. સોહે એ વાત સાચી. તને ખબર છે ને મારો પગાર કેટલો છે, અને મારી એક ઉપર તો આખું ઘર હાલે છે. 80,000 ભાવ છે એક તોલાનો. એ 10 તોલા માગે છે. 8 લાખનું તો ખાલી સોનું થઈ જાય. એને ખબર નથી પડતી. અને હજી ફર્નિચર ની ઊભી કરે છે. ફર્નિચર 4-5 લાખનું થાય. અને પાછા લગ્નના ખર્ચા તો અલગ, તારા લુગડાના ખર્ચા અલગ. ક્યાં જઈને પહોંચે ઈ એને ભાન પડે છે. અને બેન, મને હરખ છે કે હું મારી બેનના છે ને આમ ધામધૂમથી લગ્ન કરું, પણ હવે આમાં તો હું વિચારે ચડી ગયો તારી વાત સાંભળી. તો પછી શું કરું તમે મને કહો. કેતા હોય તો હું સગાઈ તોડ નાખું. ના, સગાઈ નથી તોડવી. ઠીક છે, એ લોકોએ આટલી માંગણી કરી છે ને, તો હું એ લોકોને વિનંતી કરીશ, થોડું હમણાં અને થોડું પછી. બાઈ નહીં માને તો તમારે વાત કરવી હોય ને તો તમે કરી લેજો. હું તમને ના નથી પાડતી. કદાચ એવું બને કે વડીલ વાત કરો અને એ માની જાય. માની જાય તો સારું. અને મારે હવે જો મોડું થાય છે, હું નોકરીએ જાઉં. હા, જા ને. હા, ચેન્જ જજો બેટા. હા. તું જમાઈને વાત કરી જોજે. હું એમની સાથે વાત કરીશ, પણ તમે મારા સાસુ સાથે વાત કરી લેશો ને? હા, હશે વે ભાઈ, અમે જોઈ લેશું, વિચારશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, કોનો ફોન હતો? મારા બાપુજીનો? ના ના, તો વેવાઈનો. અચ્છા, નિકિતાબેન ને સાસુનો. શું વાત થઈ? આપણા ગજા કરતાય વધારે માગે છે. હું સમજી નહીં બા. 10 તોલા સોનું. 10 તોલા સોનું? હા, અને એના ઘરમાં જે ખૂટે છે એ ફર્નિચરનું લિસ્ટ. પણ બા, તમારે એમને વાત કરાય ને કે અત્યારે 1 તોલા સોનું લેવા જઈએ ને તો 80-90 હજાર રૂપિયા ભાવ છે. કેવી રીતે 10 તોલા સોનું આપવું? એને નથી ખબર. એને વહુને ચડાવવાનું છે. એને મને શું કીધું ખબર? ખાલી અમે ચેન ને બુટ્ટી આપશું. બુટ્ટી ખાલી? હા, અને આપણી પાસેથી 10 તોલા સોનું માંગે છે. માફ કરજો બા, પણ તમને નથી લાગતું કે આ લોકો થોડા વધારે પડતા લાલચુ છે? છે. આવી રીતે મોઢે કોણ માંગે કે આટલા તોલા સોનું ને આટલું ફર્નિચર ને આટલું આણું? તમે તો આવું નહોતું કર્યું બા અમારી સાથે. બધા થોડા આપણા જેવા હોય. અને હજી તો પેરામણીનું લિસ્ટ મોકલશે. બા, એનો મતલબ કે ખાલી આપણે જોઈએ તો 8-10 લાખ રૂપિયા તો આમ જ જતા રહેશે. લગ્નનો ખર્ચ તો એક બાજુ જ રહી જશે. મેં ગણતરી માંડી ને તો 22 થી 25 લાખ થયા. અને મારો અશોક કેટલું કમાય છે, ઘર માંડ ચાલે છે, પાછળ કાંઈ બચતું નથી. બા, હવે આપણે શું કરશું? નિકિતાબેનને આ વાતની ખબર છે? હા, ખબર છે એને. તો પછી એમને સમજાવો ને કે અમે આટલું દઈ શકીએ એમ નથી. એ લોકો નથી માને.
મેં એ જ સમજાવ્યું. તો એણે એમ કીધું કે ના, આટલું તો તમારે આપવું જ પડશે ને, આ તો અમે તમને જે કીધું એ ઓછામાં ઓછું કીધું છે. કઈ વાંધો નહીં બા, તમે ચિંતા ન કરો, કઈક રસ્તો કાઢશે ભગવાન. ના બેટા, એકાદ 2, 5, 10 હજાર નો હોય ને તો રસ્તો નીકળે, 22 લાખ નો રસ્તો ન નીકળે. તો પછી બા શું કરશો? એક જ રસ્તો છે, શું? છેલ્લો. નિકિતાની સગાઈ અહીંયા તોડી નાખીએ. બા તમે કેવી વાત કરો છો? 1 વર્ષ થઈ ગયું એમની સગાઈને, હવે કઈ સગાઈ તોડાતી હશે? કેમ ન તોડાય? 22 લાખ આપણે નહીં કાઢી શકીએ. બા ગમે તે રસ્તો કાઢશું. જુઓ, આવો ઉતાવળો નિર્ણય ના લો, થોડો સમય તો આપો, હું અને અશોક કંઈક વિચારીએ. કંઈક કંઈક તો રસ્તો હશે ને. પણ ગોપી, આપણે આપણી રીતે કોઈ કુટુંબના સારા છોકરા સાથે એનું કરાવી લેશું. બા તમારે આ કહેવું સહેલું છે કેમ કે તમે વડીલ છો, પણ નિકિતાબેન માટે આ બહુ કઠિન રસ્તો હશે. 1 વર્ષ એમની સાથે વાતો કરી, હર્યા ફર્યા, અને હવે એની સગાઈ તોડી દેવી, એટલે નિકિતાબેન આ વસ્તુને નહીં હજમ કરી શકે. તમે તમે શાંતિ રાખો, અમે કંઈક રસ્તો કાઢીએ છીએ. એક વાત કહું, હા. માની લે કે એ લોકોએ જે માંગણી કરી છે એ આપણે ગમે ત્યાંથી માથે દેવું કરીને ઓછીના પાછીના વ્યાજે લઈને આપણે કરી નાખશું ને, તો એ લોકોની અપેક્ષાઓ વધતી જશે. અને લગ્ન પછી જો એ પાછા આપણે નિકિતાને હેરાન કરશે તો શું કરશે? એવું નહીં બને બા, તમે આટલું બધું શું કામ વિચારી રહ્યો છો? એવું કંઈ જ નહીં થાય. અત્યારે ખાલી આપણે આણા પૂરતું વિચારીએ, લગ્નનું વિચારીએ, લગ્ન પછી શું થશે એ પછી વિચારી લેશું. અત્યારે તમે વધારે પડતું ના વિચારો, તમારી તબિયત ખરાબ થઈ જશે. તમે આરામ કરો, હું અશોક સાથે વાત કરું છું. ગોપી, તારે કેવું સહેલું છે બેટા કે કઈક રસ્તો નીકળશે, પણ મને દૂર દૂર સુધી કોઈ રસ્તો નથી દેખાતો. નિકિતાબેન, તમે જમવા નહીં આવ્યા? અને આ શું રડો છો કેમ? તમને પૂછું છું. નિકિતાબેન, શું થયું છે? પેલા મને કહેશો તમે શું થયું છે? બોલો. પાકું અંકુર કુમાર કંઈક તો બોલ્યા જ હશે, તો જ તમે. તો પછી ઈ કઈ નથી બોલ્યો. તો પણ ભાભી, બા એમ કે છે કે હું સગાઈ તોડી નાખું. કેમ? કેમ કે મારા સાસરિયા વાળાએ જે ડિમાન્ડ રાખી છે, ઈ લોકોનું કહેવાનું એમ છે કે હું વધારે પડતું 10 તોલા ઘરેણું લઈને આવું, ફર્નિચર લઈને આવું, વોશિંગ મશીન ને કેટલી લોકોએ ડિમાન્ડ કરી છે. અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે એટલું નથી આપી શકીએ એમ. નિકિતાબેન, એવું તમને કોણે કીધું કે આપણે નહીં જ આપી શકીએ? માનો છો કે આપણી પરિસ્થિતિ નથી, પણ આપણે કોશિશ તો કરી શકીએ ને. અને કોશિશ કર્યા પહેલા જ હાર માની લેવી, આ કઈ રીતના વિચારો છે? મેં બાને પણ કહ્યું કે આપણે કઈ ને કઈ રસ્તો કાઢી લેશું, પછી આ રોવાનું ક્યાં આવે છે? શું રસ્તો નીકળશે ભાભી, મને એટલું કહો. એ હું અને તમારા ભાઈ વિચારશું, તમે શું કામને વિચારો છો? પણ શું વિચારશો? જે રીતનો ભાઈનો પગાર છે ઈ રીતના મારા લગ્ન માંડ થઈ શકે એમ છે, તમને ખબર છે, આ વાસ્તવિકતા છે. પણ આટલી બધી જે લોકોએ ડિમાન્ડ કરી છે ઈ કેમ નહીં પૂરી કરશું? હું માનું છું, હું કહું છું ને કે હું પણ સ્વીકારું છું કે આપણી તાકાત બહારની વાત છે, પણ એનો મતલબ એવો તો નથી કે આપણે હાર માની લઈએ. કંઈક લોન લેશું, કોઈ પાસે માંગશું અને ધીમે ધીમે પછી દેવું ભરી દેશું. હેને? જો આપણે એ પણ પ્રયત્ન કરી લીધો છે કે તમારા સાસુને મનાવીએ, બાએ કોશિશ કરી પણ તમારા સાસુ નથી માને એમ. ઈ માનશે જ નહીં. જો નિકિતાબેન, એ લોકોનું પરિવાર બહુ જ સદ્ધર છે. જો એ લોકોની સામે આપણે 2-5 તોલા સોનું લઈને જઈએ ને તો એ સારું પણ ન લાગે. એટલે આપણે કાં તો આ સંબંધ કરતા પહેલા વિચારવાનું હતું કે આપણી તાકાત બહારની વાત છે, આપણે કઈ રીતે કરીશું. હવે જ્યારે સગાઈ કરી જ નાખી છે તો પછી એક જ રસ્તો બચે છે કે આપણે ગમે ત્યાંથી પૈસા લાવીએ અને આટલું સોનું આપીએ. બસ હવે આ દિવસ જોવાનો બાકી હતો કે મારા લગ્ન માટે થઈને મારા ભાઈ ભાભી દેણું કરે. ના નિકિતાબેન, એવું કોણે કીધું કે અમે જે કરીએ છીએ? દુનિયાના કેટલા પરિવાર એવા હોય છે કે દેવું કરીને પણ લગ્ન તો કરે જ છે ને. અને લગ્ન એકવાર થાય છે. અને મારે 4-5 નણંદ નથી, તમે એક જ છો.
હવે તમારા લગ્નમાં પણ અમે તમારા અને તમારા સાસરિયાના અરમાનો પૂરા ન કરીએ તો વળી કેવા ભાઈ ભાભી? અને આ બધું જ ટેન્શન મારા ઉપર અને તમારા ભાઈ ઉપર મૂકી દો. તમારે આ બધું નથી વિચારવાનું. તમે છે ને આ લ્યો, અંકુર કુમાર સાથે વાત કરો અને આ બધું જ ટેન્શન અમને આપી દો. પણ એની પાસે ટાઈમ નથી મારી સાથે વાત કરવા માટે. હા, કાઢી લેશે ટાઈમ. તમને હંમેશા ફરિયાદ જ ભાઈ એમનાથી. ચલો જમવા માટે આવો નીચે, હું રાહ જોઉં છું. હા. હે ભગવાન, આટલા બધા મોડા કેમ? આટલા વાગી ગયા આવવામાં? કાંઈ નહીં, થોડું કામ હતું એટલે બહાર ગયો હતો. તો ઠીક, પણ ઓવર ટાઈમમાં તો નથી રોકાણા ને? હા હા, કદાચ ઓવર ટાઈમ કરું ને હમ. તોય કાંઈ નથી થાય એમ. બાએ તમને વાત કરી છે કઈ? બાની ક્યાં કરે છે, નિકિતાએ જ કરી. શું કહેતા હતા? હા, એના સાસરિયા વાળાની આ જે મોટી મોટી ડિમાન્ડ છે એ. આમ જોવા જઈએ ને તો એટલી મોટી મોટી ડિમાન્ડ નથી. મતલબ કે જે રીતે એમનું પરિવાર છે, જે રીતે એ લોકોની રહેણી કહેણી છે, એ મુજબ તો 10 તોલા સામાન્ય કહેવાય. હું સામાન્ય કહેવાય? અરે સામાન્ય જ ને. 5 તોલા તો મારા પપ્પાએ મારા લગ્નમાં મને આપ્યું હતું. આપણે લગ્નને 4 વર્ષ થઈ ગયા. તો જો 4 વર્ષ પહેલા 5 તોલા માંગતા હોય તો અત્યારે 10 તોલામાં શું વાંધો છે? એ બધી તારી વાત હાચી, પણ મારથી છે ને એટલું તો ના જ થઈ શકે, કારણ કે મારી કમાણી તો તને ખબર છે ને. હું પણ તમારી સાથે એ જ વાત કરવાની હતી હા, કે તમારાથી પૈસાનું કઈ થશે કે કેમ? નહીં થાય. અરે શું નહીં થાય? કંઈક વિચારો તો ખરા. સીધે સીધું કહી દીધું નહીં થાય. વિચાર એ કરેલો જ છે મેં શું? કે જો સામે વાળા એકવાર મનાવી જોવું, અને જો ન માને ને તો આપણે સગાઈ જ તોડી નાખશું. કોશિશ કરી લીધી છે બાએ, અને એમને ના પણ પાડી દીધી છે કે આટલું તો અમારે જોશે જ. છાબમાં તમે 2-5 તોલા સોનું ખાલી મૂકો એ નહીં ચાલે. અશોક, આપણે જ્યારથી એમની સગાઈ થઈને ત્યારથી નાની નાની વસ્તુ કરીને મોટા ભાગની વસ્તુ વસાવી લીધી છે. જેમ કે એમની કન્યાદાનની વસ્તુ, પહેરામણીની વસ્તુ, કેટલું બધું લઈ લીધું છે. હવે ખાલી સોનાની જ વસ્તુ બાકી છે. 20-25 લાખ રૂપિયા થાય. કેટલા? 20-25? કેવી રીતે 20-25 લાખ થઈ જવાના? 10 તોલા એના લગ્નનો ખર્ચો. 10 તોલા તો ખાલી 8 લાખ રૂપિયા થયા. એના સિવાય તમે 5 લાખ બીજા ગણી લ્યો. ઈ ભાઈ તને લાગે સમજી, પછી ઈ લખીને બધું મોકલે ને કે આઈ જોહે, એટલે ઈ બધો થઈને 25 લાખ નો ખર્ચો તો લગ્નમાં થાય જ. ન થાય અશોક. અને આપણે થોડુંક બાંધછોડ કરી લેશું. એમને ખાલી સોનાની જ વાત કરી છે કે સોનું 10 તોલા જોશે અને ફર્નિચર જોશે. એ ઠીક છે, એના સિવાય એમણે કાંઈ નથી કીધું. લગ્નને થોડા સાદાઈથી કરશું. તો પણ મને છે ને એની ઉપર વિશ્વાસ નથી, એટલે મેં નક્કી કર્યું છે શું? કે આ બાએ વાત કરી છે ને એ હગાઈ જ તોડી નાખવાની બસ. અશોક, હા, સગાઈ થોડી તોડવાની હોય. અરે બીજો છોકરો મળી જાય આજથી સારો મળશે. બરાબર. અને તમને કોઈ એવું કીધું હોત આપણી સગાઈ થયા પછી કે સગાઈ તોડી નાખો, તો તમે મારી સાથે સગાઈ તોડી શકવાના હતા? પણ અરે બા બોલે ત્યાં સુધી બરાબર છે, પણ તમે તો આપણે સરખી ઉંમરના છીએ. તમે અને હું જો નિકિતાબેનને ના સમજીએ તો કોણ સમજે? આટલા સમયથી અંકુર કુમાર સાથે ફરે છે, હરે છે, બહાર જાય છે, વાતો કરે છે, અને હવે અચાનક જ તે તમે એવું કહો કે એની સગાઈ તોડાવી નાખી. માની લ્યો કે નિકિતાબેન તમારી વાત માનીને સગાઈ તોડી પણ નાખે, પણ એ બીજાને નહીં સ્વીકારી શકે. તમને ખબર છે આજે કેવા રોતા હતા એમના રૂમમાં? તો પછી આ લેણું કરીને પછી આપણે રોવાનો વારો આવે. આ જે વાત હાચી છે ને કહી દો. હા, ભલે દેણું કરવું પડે, બધાય કરતા જ હોય. અને તમે છે ને નિકિતાબેનના બાપને ઠેકાણે છો. તમારે આ સગાઈ તોડવાના વિચાર કરવાના બદલે એ વિચારવું જોઈએ કે કઈ રીતે કરીને નિકિતાબેનના લગ્ન કરાવવા. અને સાંભળો, હું કઈક રસ્તો કરીશ. મને આશા હતી કે તમે આવશો તો હું તમારી સાથે ચર્ચા કરીને કઈક વિચારીશ. હવે હજી આ મકાન લીધું એના હપ્તા બાકી છે, ખબર છે ને? હા ઠીક છે, મારું સોનું વેચી દેશું અને એમનું સોનું લઈ લેશું. એવું કાંઈ નથી કરવાનું. અરે પણ મારી પાસે પડ્યું છે 5 થી 6 તોલા. ભલે પડ્યું હોય એ તારું છે, આપણે બીજું ઠેકાણું ગોતવી તો હું વાંધો છે? અશોક, હા, કેવી વાત કરો છો તમે? કારણ કે મારી વાત સાંભળ, અત્યારે એને એટલી માગણી કરે છે, પણ લગ્ન પછી હોતી પાછી કાંઈક માગણી કરશે તો? અરે એ લોકો સદ્ધર પરિવારના છે, પાગલ લોકો નથી કે ગમે ત્યારે માંગણી કર્યા કરશે. ના, સગાઈ જ તોડી નાખવીશ. તમારી સાથે તો વાત કરવી બેકાર છે. જમી લો, જાઓ. તો તું નહીં આવ? નથી આવું. હાલ ને. ના.
બાને કહી. કઈ વિચારતા નથી ને બસ ખાલી ખોટો ઘરમાં કલંક લગાવવા બેઠા છે. બિચારી છોકરી પ્રેમ કરે છે અંકુર કુમારને, આવી રીતે થોડું કઈ સગાઈ તોડાવી દેવાય. હે ભગવાન, કંઈક રસ્તો બતાવજો, કંઈક એવો રસ્તો કે નિકિતાબેનની સગાઈ પણ ના તૂટે અને લગ્ન પણ વ્યવસ્થિત થઈ જાય. બાપુજી, અરે ગોપી, જય શ્રી કૃષ્ણ. શું કરે છે આ? અરે હું હિસાબ લખતી હતી. તમે બાપુજી અચાનક આયા, કઈ કીધું નહીં? અરે ઓલા પ્રેમજી બાપા છે ને, આપણે પસવાડા મકાન છે ઈ, હા. એને એક પ્લોટ લીધો છે, હમ. એ મને જોવા લાવ્યા હતા. જય શ્રી કૃષ્ણ અંકલ, કેમ છો? મજા છે હો દીકરી. તો મને કે હાલો ને તમારી દીકરીની ઘર પાસે છે ત્યાં આટો મરાઈ જાય. બહુ સારું કર્યું બાપુજી. પણ બાપુજી, તમે આટલા સુકાતા કેમ જાઓ છો? અરે ના ભાઈ, હું તો એવો ને એવો જ છું. ના, મને તો નથી લાગતા, હે ને? અરે મને તો કઈ ઉપાધિ નથી કે નથી કોઈ રોગ. હા, બેસો બાપુજી, હું તમારા માટે ચા પાણી લેતી આવું. અરે ના, રેવા દે ને, ચા નથી. અરે ના ના, તમે બેસો ભાભી, હું ચા લઈ આવું. ગોપી, મને તું હું કઈ જવાનું કે છે, પણ તારી નણંદના મોઢા પર તેજ નથી, કઈ મૂંઝવણમાં છે? હા બાપુજી, આ શું કેવું હવે, ઘરની વાતો બધી ઘરમાં જ રાખવી એ સારું. કઈ મોટી વાત નથી. પણ મને તો કે. અરે બાપુજી, એમાં એવું છે ને કે મારી નણંદની સગાઈ તોડવાની વાત ચાલે છે. કેમ? આમાં એ લોકો થોડું સોનું ને એવું વધારે માંગે છે. એમ કે છે કે કરિયાવરમાં 10 તોલા સોનું આપવું પડશે અને ફર્નિચર માંગે છે, એટલે 10-15 લાખનો ખર્ચ થઈ જાય ને. હવે તમને ખબર છે કે તમારા જમાઈનો પગાર એટલો બધો છે નહીં, ઘરની લોન ચાલુ છે, એટલે એ થોડી મૂંઝવણમાં હતા અમે બધા. પણ હવે જોઈએ, બે રસ્તા છે, એક કે સગાઈ તોડી નાખે અને બીજો કે કોક પાસે ઉછીના લઈ લઈએ. જો બેટા, દીકરીનો પ્રસંગ કરવો હોય ને એટલે એટલા પૈસા તો અત્યારે થવાના જ છે. આજે સગાઈ તોડશે, બીજે સગાઈ કરશે તો ત્યાં નહીં જોઈએ. હું પણ એ જ સમજાવું છું મારા સાસુને કે વ્યવહારિક રીતે દેવું તો પડે જ. મારા લગ્ન 4 વર્ષ પહેલા થયા ત્યારે તમે 5 તોલા સોનું આપ્યું છે. અને આમ પણ બાપુજી, આ જે કુમાર છે ને, એમનું પરિવાર બહુ સદ્ધર છે, એટલે આપણે સામે એ રીતે રહેવું તો પડે જ ને. પણ આપણે એક કામ કરવું પડે, તારા સાસુને બધાને સમજાવ કે સગાઈ તોડવું એના કરતા તમે પૈસાની જોગવાઈ કરો, કેમ કે આ સગાઈ તોડી નહીં, પાછી પૈસાની જોગવાઈ તો ઊભી જ રહેવાની છે. હા બાપુજી, અને આમ પણ હવે નિકિતાબેનના અંકુર કુમાર સાથે એવા તાર જોડાઈ ગયા છે ને કે મને એ લોકોને અલગ કરવા યોગ્ય નથી લાગતા. જોઈએ હવે બાપુજી શું થાય છે તે વિચારીએ છીએ કે આગળ શું કરવું. પણ બેટા, કેટલા પૈસા ઘટે છે? બાપુજી, 20 લાખનો તો ખર્ચો છે જ. ખાલી કહું છું, બાપુજી પૂછે છે એટલે. બાપુજી, ખર્ચો તો 20 લાખનો છે અને આમ જોવા જઈએ ને તો 20 લાખ ખૂટે જ છે. કારણ કે હવે કઈ બચત જેવું તો રહ્યું જ નથી. જે બચત હતી એમાં જ તો આ ઘર લીધું છે ને. એટલે જોઈએ હવે, એ તો બધું થઈ જશે. પણ બેટા, જો તારા ઘરમાં તકલીફ હોય ને તો એ મારી જ તકલીફ કહેવાય. તો એક કામ કરીએ, શું? આપણે પેલી ગામના પાદરમાં જે એલી પ્લોટ વાળી જગ્યા છે કે નહીં, 1 વીઘો, એ વેચી નાખીએ. ના ના બાપુજી, આપણે કઈ જમીન થોડી વેચવાની હોય. એ તો કઈક કરશે રસ્તો તમારા જમાઈ, તમારે કઈ નથી એ કરવાની અરે જરૂર. બેટા, પૈસા ને જમીન ને મિલકત ને એ બધું તો સમય આવતા થાય, પણ એક વખત ઘરની આબરૂ જતી રહી ને તો એ પાછી નથી આવતી. બાપુજી, તમારી વાત સાચી છે, પણ કઈ જમીન વેચીને લગ્ન થોડા કરાતા હોય. એ તો આ અશોક કઈક કરશે એનો રસ્તો, તમે ચિંતા ન કરો. અરે આજે નહીં કરો તો કાલે કરવો પડશે, સમાજમાં બદનામી કરીને પાછો કરવો પડશે. અને એમે તે એ જગ્યામાં આપણે ખાસ ઉત્પાદન આવતું નથી, સડકનો કાંઠો છે તો એકલી ધૂળ જ ઉડ્યા કરે, કઈ પાકતું નથી એમાં. પણ કાકા, મારા લગ્ન માટે તમે તમારી જમીન શું કામે વેચો છો? તમારી પાસે જે છે એ જ મૂડી છે. અરે બેટા, તારા ઘરની આબરૂ એટલે મારી દીકરીના ઘરની આબરૂ કે નહીં? બાપુજી, હું મારા બા સાથે અને એમની સાથે વાત કરી જોઈશ.
હા. એ જેમ કે એમ કરશું. તો પછી તું વાત કરી લે ઘરમાં, પછી મને જણાવજે. ભલે બાપુજી, તમે કહો એમ. તો હવે ઉરે ચાલો. બેસો ને બાપુજી, જમવાનું બનાવું જ છું. નહીં બેટા, પેલા પ્રેમજી કાકાની મારી રાહ જો થાય છે. આહ, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, તમારા પપ્પા કેટલા સારા છે. ભલે હું એની સગી દીકરી નથી, પણ મારા માટે એને બાપથી વધારે વિચાર્યું. તમે જ તો કહેતા હતા ને કે હવે કોઈ રસ્તો નથી. હું કહેતી તો હતી કે કોઈને કોઈ રસ્તો મળી જશે. તમે તો આમ જ ટેન્શન લેતા હતા. સારું, ચલો હવે તમારા ભાઈ આવે ને એટલે એમને પૂછી લઈએ. જો તમારા ભાઈ અને બા હા પાડે તો પછી આપણે મારા પપ્પા પાસેથી મદદ લઈ લેશું. પાકું? હા. બા, હા ગોપી, તમે લોકો બહાર ગયા હતા ને ત્યારે મારા બાપુજી આવ્યા હતા ઘરે. તો રોકાય નહીં. તમને ખબર તો છે એ ક્યારેય અહીંયા રોકાયા છે તો હવે રોકાવાના. પણ કહેવાય તો ખરું ને કે મને મળીને જાય. એમને કેવું લાગે કે હું આવ્યો ને વેવાણ મળ્યા પણ નહીં. બા એ ખબર પૂછવા માટે આવ્યા હતા. પ્રેમજીભાઈ જે છે ને એમની તબિયત સારી નહોતી તો એ દવાખાને એમના ખબર અંતર ખાલી પૂછવા આવ્યા હતા. અને એક ખાસ વાત એમની સાથે કરી છે મેં કે નિકિતાબેનના લગ્ન છે અને પૈસાની જરૂર છે. તો એમણે કીધું કે મારી પાસે મૂડી તો નથી પડી પણ એક વીઘો છે એ વેચી દેશે. અને ગોપી, મને પૂછ્યા વગર શું કામ તે આ વાત કરી? વેવાઈ પાસેથી થોડી મદદ લેવાય. અરે પણ બા, મેં કઈ નિર્ણય નથી લઈ લીધો. મેં એમને કીધું જ છે કે હું મારા સાસુને પૂછીને પછી નક્કી કરીશ. ના ના, આપણે જેવી શક્તિ એવી ભક્તિ. થશે તો કરીશું, પણ તારા પપ્પા પાસેથી એક પણ રૂપિયાની મદદ આપણે લેવી નથી. અને આમે તે અમારા લગ્ન થયા તઈ કેટલું આપ્યું છે. હા. ભલે ને, એમાં શું છે? જો અશોક, એમની પાસે જમીન પડી છે એમને વધારાની છે. જે એમની સાચી જમીન છે એમાં તો એમને ઉપજ થાય જ છે, એ નથી વેચવાની. આ વધારાનો પ્લોટ છે બા, એ વેચવાનું કે છે. પણ એ તો એની મહેનતનો છે ને, વધારાનો છે એટલે. હા પણ બાપ, આપણે ધીમે ધીમે એમને પૈસા ચૂકતે કરી દેશું ને. આ ઓછા પૈસા થાય અને છે ને બા, આખી જિંદગીનું ઋણ છે ને આપણે આ ક્યારે ચૂકવી શકશું? બા, માની જાઓ ને, નિકિતાબેનનું મન તૂટે એના કરતા તો સારું છે ને કે આપણે એક ઋણ લઈ લઈએ. પણ બેટા, આખી જિંદગી આ છોકરો કમાશે ને તો 20 લાખ તો આપણે એને નહીં જ ભરી શકીએ. એવું શું કામ વિચારો છો કે આખું જીવન એ આટલું જ કમાશે? શું ખબર કે કાલ સવારે અશોકનો પગાર વધી જાય, એ કંઈક ધંધો કરશે તો એમાં એમને એવી કમાણી થશે. અરે જો, કાલ સુધી આપણે એવું વિચારતા હતા ને કે નિકિતાબેનની સગાઈ તોડવી જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. તો ભગવાને આપણને જેમ અત્યારે રસ્તો બતાવ્યો એમ શું ખબર ભવિષ્યમાં પણ બતાવે. બા, પછી ધીમે ધીમે આપણે એમને ચૂકવી દેશું. ના, મારું મન તો નથી માનતું. અશોક, તમે જ મનાવો ને બાને. મારે નથી મનાવવા. અને કેમ? તારા બાપુજી દિવસ રાત મહેનત કરે છે એટલે છે ને મારું મન નથી માનતું. ગોપી, મદદ લેતા તો લેવાય જાય, અને રકમ નાની નથી. 20 લાખ ક્યારે આપણે ચૂકવી રહેશું? હા, આપણે ભલે એના માટે સારા વિચાર કરીએ, પણ ભવિષ્યનો એ પણ વિચાર કરીએ ને કે કદાચ ન થઈ શક્યા તો સંબંધ બગડવા પર આવે. અરે બાપ, આટલું બધું કેમ વિચારો છો? હું એમની એકની એક દીકરી છું. પૈસા માટે થઈને બાપુજી સંબંધ થોડા બગાડશે. તારા માટે આપવા હોય ને તો હું 100 વાર હા પાડું, પણ નિકિતા માટે ના ના, મારે મદદ નથી જોતી. અશોક, એ તો ગોપીના પપ્પા છે કે મદદ કરવા માટે તૈયાર થયા, પણ આપણે નથી લેવી. કાલ સવારે સંબંધ બગડે. સાચી વાત છે તમારી. જય શ્રી કૃષ્ણ. અરે વેવાઈ, તમે? જય શ્રી કૃષ્ણ. અરે ગોપીએ કીધું તમે હમણાં તો એને મળીને ગયા. ગોપીનો જ ફોન આવ્યો હતો એટલે તો હું એને મળવા આવ્યો છું. હા વેવાઈ, આપણે અહીંયા વાત નથી કરવી, આવો અંદર. બેસો. ગોપી નથી ઘરમાં? છે ને. બેટા ગોપી, ગોપી, તારા બાપુ આવ્યા છે. બાપુ, પાછળ આવ્યા તમે? જય એવા પ્રેમજીભાઈ ત્યાં. અરે તું ફોન કરીને બોલાવે છે અને પણ ગોપી,
હા તે તો મને કીધું કે તારા બાપુ હમણાં તને મળીને ગયા, તો પાછા કેમ ફોન કરીને બોલાવ્યા? હા થોડુંક કામ હતું. ગોપીને? નહીં મારે. અ, નિકિતા, બાપુજી. ચા લાવજો બેટા, ગોપીના બાપુ આવ્યા છે. નહીં નહીં, ચા નહીં મંગાવતા, મેં હમણાં જ પીધી. બેસ. હવે કામમાં એવું હતું, મને જાણ મળી કે નિકિતાની હગાઈ પછી એના લગ્નની તૈયારીઓ ચાલે છે. હા, તો મને તમારા ઘરની પરિસ્થિતિની તો ખબર જ હોય કે આટલો મોટો પ્રસંગ કરવો હોય તો તમારી પાસે પૂરી વ્યવસ્થા ના હોય. તો મેં વિચાર્યું મારી પાદરમાં 1 વીઘો જમીન પ્લોટિંગની પડી છે, તો હું વેચી નાખું. અને વિભાઈ, વિભાઈ, તમારે શા માટે આ મહેનત કરવી પડે? અમારે જેવી શક્તિ હશે એવી ભક્તિ કરશું, હા. તમારે કઈ નથી કરવું. નાના બેન, તમે ભલે મને કહો, પણ મને ખબર છે કે તમારું ઘર એટલું બધું પહોંચતું નથી કે આ પ્રસંગ ઉકેલી શકે. પણ વિભાઈ, એક વાત કહું, જ્યારે દીકરીના લગ્ન આવતા હોય ને અને ભગવાને જ નક્કી કર્યું હોય તો એ એ એ એ તમારા ભગવાને જ મને મોકલ્યો છે અહીંયા. અરે પણ બાપુજી, હા, મારું મને નથી માનતું. એવું લાગે ને તો અમે સગાઈ જ તોડી નાખશું. પણ હા કાકા, મેં તમને કીધું હતું ને કે મારા લગ્ન માટે થઈને તમે તમારી જે જમીન છે એ ન વેચો. એ તમારો છેલ્લો આધાર છે. નિકિતાબેન, બાપુજી હોત એટલે કે તમારા પપ્પા હોત તો શું તમે એમને આવું જ કહેત કે તમે મારી સગાઈ તોડાવી દો, મારે આટલું બધું કરજો કરાવીને લગ્ન નથી કરવા? ભાભી, પપ્પા હોત તો વાત અલગ હોત, પણ હું મારા સ્વાર્થ માટે થઈને તમારા પપ્પાને તો તકલીફમાં ન મૂકી શકું ને. એક બીજી વાત, ચલો આપણે સગાઈ તોડી નાખીએ, પછી પછી બીજી સગાઈ કરશો હા, તો ત્યાં કઈ મફતમાં લગ્ન નથી થઈ જવાના. પણ આટલી બધી માંગ પણ નહીં કરે ને. અમને પેલા ખબર જ નહોતી કે સામેથી આટલી બધી માંગણી આવશે. બા આપણા સમાજમાં આટલા ખર્ચા તો બધાને લાગે છે અને તમને લાગવાનો જ છે. પણ વેવાય, એક વાત કહું, જો આ ખર્ચાની સમજ હોય તો બંને પક્ષે હોય ને. એમણે અમને ચોખ્ખું કહી દીધું કે અમે એને ખાલી ચેન અને 2 બંગડી જ આપશું, સોનામાં અમે બીજું કાંઈ નહીં આપી શકીએ. અને અમારી પાસેથી 10 તોલા સોનાની માંગણી કરે છે. અમારી પરિસ્થિતિ ખબર છે છતાંય. બા, પણ આપણા સમાજમાં એવું જ છે. આપણા સમાજમાં દીકરીઓ જ વધારે સોનું લઈને જાય છે. તમે એ કેમ નથી વિચારતા કે એમના લગ્ન થયાથી લઈને એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમના પતિ, એમના સાસુ સસરા જ બેનનો ખર્ચ ઉપાડવાના છે, પછી કઈ આપણે એમને ખર્ચો નથી આપવાનો. એવું લાગે. જો અત્યારે એની બધી માંગ પૂરી કરીએ ને તો પછી મારી દીકરીને દર વર્ષે એ લોકો કઈ ને કઈ મગાવીને લાલચ કરશે. બા, આ તો આપણે ખર્ચો નથી કરી શકીએ એમને, એટલે તમે એમની એક પછી એક ભૂલ શોધી રહ્યા હોય એવું લાગે છે. ગમે તેમ કરીને તમારે આ સગાઈ ફોક કરવી છે જેથી કરીને આપણે આ દેવું ના પડે. તમે સમજી લો કે મારા ભાઈની હયાતી હોત તો મારે કઈ તમારા ઘરની ચિંતા કરવાની જરૂર નહોતી. પણ એક વેવાઈ એટલે વેવાઈનો ભાઈ ગણાય, અને વેવાઈના ઘરની તકલીફ હોય ને એ વેવાઈ ન સમજે તો એ વેવાઈ ન કહેવાય. હું એ ફરજ લઈને હું આવ્યો છું અને તમારે કાંઈ બોલવાનું નથી. આ દીકરી સગાઈ કર્યા પછી આટલો સમય છોકરા સાથે હરીફરી એની સાથે જીવ મળી ગયો, હવે તમે એને અલગ કરશો પૈસા માટે? વેવાય, અમારી લાચારી છે. બા, તમે કહેતા હતા કે કોઈ રસ્તો નથી, હવે તમારી સામે રસ્તો છે તો એ રસ્તા પર ચાલવું તો આપણે જ પડશે ને. માર્ગ આપણને ભગવાન બતાવી શકે, પણ ચાલવું તો આપણે જાતે જ પડે. મને પારકો સમજ્યા વગર તમે મારી વાત માની લો અને હું તમને જમીન વેચી અને 20 લાખ રૂપિયા આપીશ. વેવાય, તમારો ખૂબ ઉપકાર અરે. અને આભાર. એમાં ઉપકાર શેનો? અને એક બીજી વાત, તમને કદાચ એવી ચિંતા હશે કે મારી ઓછી આવકમાં હું આટલા બધા પૈસા ક્યારે ચૂકવી રહીશ, તો એ પૈસા છે ને હું મારી દીકરીના કરિયાવરમાં આપું છું. અરે બાપુજી, વેવાય, આ તો તમારી મહાનતા છે. બાકી આ જમાનામાં તમારા જેવા વેવાય મળવાને એ તો ભગવાનનો ઉપકાર જ કહેવાય. અરે હું ઉપકાર નથી કરતો, હું તો મારી ફરજ પૂરી કરું છું. મારા વેવાઈની ગેરહાજરીમાં નિકિતા પણ મારી દીકરી જ છે ને.